હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર દોસ્તો આપણે શીખવાના છીએ ધોરણ 8 ગણિત ચેપ્ટર 9 માપન, અને જેમાં આપણે સ્વાધ્યાય 9.2 નો ક્વેશ્ચન 4, 5 અને 6 આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. આની પહેલાના વિડીયોમાં આપણે ક્વેશ્ચન 1 થી 3 જોયા હતા. આજે 4, 5 અને 6 જોશું. ટોપર બેચ 2025-26 નો ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને ખૂબ સહેલી રીતે હર એક કોન્સેપ્ટ યુટ્યુબના માધ્યમથી ફ્રીમાં શીખવાડવા. તો હું શિવમ વામજા આજે તમને આ દાખલાઓ એકદમ વ્યવસ્થિત રીતના શીખવાડીશ, પરંતુ તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો રહેશે. વિડીયોને લાઈક કરવાનો છે, બરોબર. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે, તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને હા દોસ્તો, જો તમારે આમની પીડીએફ ફાઇલ જોતી હોય તો પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. તેમાં ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે, ત્યાંથી તમે ચોક્કસથી જોઈ શકશો પીડીએફ ફાઇલ, બરોબર. અને આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને જો તમારે તમારા ધોરણનો કોર્સ ખરીદવો છે તો ચોક્કસથી તમે કોર્સ પણ પરચેસ કરી શકો છો. અને એકદમ તમારે વ્યવસ્થિત રીતના સહેલી રીતના ભણવું છે તો મારા મત મુજબ ચોક્કસથી કોર્સ પરચેસ કરવો જોઈએ. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જોઈએ દાખલા નંબર 4. દરેક દાખલાઓ બહુ સહેલાઈથી સરળતાથી સમજીશું, નિરાતે ભણતા જાશું, સમજતા જાશું, બરોબર. વૃક્ષારે 1 મીટર ગુણ્યા 2 મીટર ગુણ્યા 1.5 મીટર માપવાળી પેટી, એટલે કે વૃક્ષાર નામની વ્યક્તિ છે. આ એક પેટી એની પાસે છે. આ પેટીમાં એને બહારથી રંગ કર્યો, એટલે કે આ બહારની બાજુએ એને રંગ કર્યો છે, બરોબર. તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો, એટલે કે તળિયામાં એક રંગ નથી કર્યો, બાકી બધી બાજુ રંગ કર્યો છે, બરોબર. તો તેને કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે તે વસ્તુ આપણે કહેવાનું છે. તો જુઓ દોસ્તો, આ આપણી પાસે અહીંયા લંબઘન છે. એ લંબઘનનું હું પૃષ્ઠફળ મેળવી લઉં તો આપણને આખા બોક્સનું પૃષ્ઠફળ મળી જાય. હવે આમાં કીધું છે એમ કે જે આ તળિયાનો ભાગ છે એ તળિયાના ભાગમાં એને રંગ કરેલો નથી. પછી હું શું કરીશ કે આ તળિયાનો ભાગનું પૃષ્ઠફળ છે એ છેલ્લે બાદ કરી દઈશ. બસ આ રીતે કરીએ, બહુ સહેલું છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ, તમને આવડી જશે. તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે પેટીની લંબાઈ કેટલી છે જોવો જોઈએ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સૌથી પહેલા લખી લઈએ છીએ આપણે. તો પેટીની લંબાઈ કેટલી છે જોવો. તો લંબાઈ બરાબર મારી પાસે છે આ 2 સેન્ટીમીટર. આ ઊંચાઈ છે અને આ પહોળાઈ છે, બરાબર. તો લંબાઈ છે 2, પહોળાઈ છે 1 મીટર અને ઊંચાઈ એટલે કે h હાઈટ છે આપણી પાસે 1.5. અને સેન્ટીમીટર નથી, આ બધા મીટરમાં છે. શેમાં છે? મીટરમાં છે. ક્યાં લખ્યું તો ક્યાં જો બધાની પાછળ મી લખેલું છે, એટલે કે મીટર. તો આઈ મીટર. ત્યારબાદ આ બધામાં માપ લખી દઈએ દોસ્તો આપણે. અને આઈ કેવું છે? મીટર છે. અને ઊંચાઈ પણ મીટરમાં છે. પૃષ્ઠફળનું આપણે આ ડબ્બાનું પૃષ્ઠફળ મેળવવું હોય તો જોઈએ. કુલ પૃષ્ઠફળ એટલે કે એમાં તળિયાનું પણ આવી જશે પહેલા. તો 2 ગુણ્યા એનું સૂત્ર શું હતું? લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા લંબાઈ ઊંચાઈ. હવે આ સૂત્રમાં હું કિંમતો મૂકું 2 કૌંસમાં LB એટલે કે 2 ગુણ્યા 1. 2 ગુણ્યા 1 આંકડા બહુ નાના છે એટલે આપણને ગણતરી સહેલી થઈ જશે. BH એટલે કે 1 ગુણ્યા 1.5. 1 ગુણ્યા 1.5. તમે કહેશો સર આંકડા તો નાના છે, ગણતરીમાં પોઈન્ટ આવે છે, આ પોઈન્ટનું શું કરવાનું? તો બહુ સહેલું છે, હું તમને શીખવાડીશ, બરાબર. હવે જોવો જોઈએ. LH L છે આપણી પાસે 2, H છે 1.5 એટલે વધતા 2 ગુણ્યા 1.5. આ 2 એમને. હવે 2 એકા કેટલા થાય દોસ્તો? 2 વધતા કોઈ પણ સંખ્યા 1 ને ગુણે તો જવાબમાં એ સંખ્યા પોતે જ આવે, એટલે 1.5 ગુણ્યા 1 કેટલા થશે? 1.5 જ થશે. હવે દોસ્તો આપણે 1.5 ગુણ્યા 2 કેટલા થાય એ જોવાનું છે. તો સૌથી પહેલા હું શું કરીશ ખબર? પોઈન્ટ કાઢી અને ગણતરી કરી લઉં. 15 2 30 થાય. હવે અહીંયા પાછળથી એક આંકડા પછી પોઈન્ટ છે, આમાં પોઈન્ટ જ નથી એટલે 0 આંકડા પછી પોઈન્ટ છે. આ બેનો સરવાળો કરીએ તો 1 થાય ટોટલ.
એટલે કે આમાં છેલ્લેથી એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો અહીંયા, એટલે 3.0 અને 3.0 ને તમે 3 પણ કહી શકો, એટલે વધતા થઈ ગયું 3. સરવાળો કરીએ આનો, 3 + 2 5. હવે 5 વત્તા આ 1 એટલે 6 અને 0.5 અલગથી, બરોબર. અથવા તો આમ કરી શકો, 2 વત્તા 1.5 વત્તા 3. હવે આમાં પોઈન્ટ પછી જ્યાં ન હોય કઈ ત્યાં 0 મૂકી દો, આનો સરવાળો 5 થઈ જાય, પોઈન્ટની નીચે પોઈન્ટ, 2 વત્તા 1 3 ને 3 6, તો પણ 6.5 મળી ગયું તમને. આ રીતે પણ તમે કરી શકો, બરોબર. તો 2 કૌંસમાં 6.5 આવ્યા. હવે હું તમને મનમાં કરતા શીખવાડો, થોડીક તમે બુદ્ધિ વાપરજો, બરોબર. આ રીતે કરતા શીખાય. હવે આપણે 2 સાથે ગુણાકાર કરવાનો છે, એટલે ડબલ કરવાના છે. 6 ના ડબલ કેટલા થાય? 12. અડધાના ડબલ 0.5 ને કહેવાય અડધું, અડધાના ડબલ આખું એટલે કે 1. તો આમાં હું 1 ઉમેરી દઉં તો કેટલા થઈ ગયા? 13. તો આનો ગુણાકાર થાય 13. અથવા તો એમ નો ફાવે તમને તો આવી રીતના કરી શકો કે 65 બરોબર ગુણ્યા 2 કરો, તો 65 ગુણ્યા 2 કરશો તો 130 જવાબ આવશે. હવે આમાં એક આંકડા પછી અહીંયા પોઈન્ટ છે, આમાં 0 આંકડા પછી પોઈન્ટ છે, આ બેનો સરવાળો કરો તો એક આંકડા પછી આવે, એટલે છેલ્લેથી એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો, 13.0 એટલે 13. થયું કે નહીં? તો કે હા સર આવી ગયું. બસ આ રીતે કરવાનું. અહીંયા એકમ લખી નાખું મીટર વર્ગ. આ આપણને આખી પેટી છે, આખી પેટીનું પૃષ્ઠફળ મળ્યું, પરંતુ પેટીનું તળિયું રંગવાનું નથી, બરોબર. પેટીનું તળિયું રંગવાનું નથી, કે ભાઈ પેટીનું તળિયું રંગવાનું નથી. તો તળિયાનું ક્ષેત્રફળ કેટલું થાય? તેથી તળિયાનું ક્ષેત્રફળ બરાબર, તળિયાનું ક્ષેત્રફળ એ ગોતવું દોસ્તો સાવ સહેલું. જોવો જોઈએ કે અહીંયા આ ટાઈપનું આ તળિયું હશે, તો એની લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ લંબાઈ આ પહોળાઈ, એટલે 2 ગુણ્યા 1 એટલે કે L ગુણ્યા B, બરોબર. તો 2 ગુણ્યા 1 હતું લંબાઈ ને પહોળાઈ, એટલે 2 થાય, બરોબર. શેમાં એકમ હતા? મીટરમાં. એટલે 2 મીટર છે એ આપણે તળિયાનું ક્ષેત્રફળ કીધું છે, એટલે મીટર વર્ગ છે. કુલમાંથી તળિયું આપણે બાદ કરી દઈએ તો કે પેટી નો રંગવાનો ભાગ તળિયા સિવાયનો ભાગ, એટલે કે આ કુલ આપણને મળ્યું 13, એટલે કે 13. એમાંથી મેં આ ભાગ એટલે કે તળિયું બાદ કરી દીધું, તો આપણને કેટલો ભાગ મળે? 13 માંથી 2 જાય તો 11 મીટર વર્ગ મળે, બરોબર. તો આ રીતનું આપણું કુલ એટલું આપણું પૃષ્ઠફળ મળે કે આટલો ભાગ આપણે રંગવાનો છે. ડન છે. તો આના ઉપરથી દોસ્તો આપણે કહી શકીએ કે આમ શું છે? તો કે આ રૂકસારે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? તો આમ રૂકસારે 11 મીટર વર્ગ પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે. તો દોસ્તો આ થઈ ગયો આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. બહુ સહેલું સરળ છે, બરોબર. ચાલો હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ સમ. દાખલા નંબર 5મો. ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલને છતને રંગે છે, બરોબર. એક ડેનિયલ નામનો વ્યક્તિ છે, એક એનો રૂમ છે, એના 4 દિવાલ પ્લસ છતને રંગે છે. નીચે તળિયાને રંગવાનું ન હોય, કારણ કે ત્યાં તો લાદી ચોંટાડેલી હોય, બરોબર. જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપણને 15 10 અને 7 આપી છે. આ લંબાઈ છે, આ પહોળાઈ છે અને આ ઊંચાઈ છે. રંગના એક ડબ્બામાંથી 100 મીટર વર્ગ ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા જોઈએ? એમ પૂછ્યું છે, કેટલા ડબ્બા જોઈએ. તો સૌથી પહેલા દોસ્તો આપણે એ ગોતી લઈ કે કેટલા ભાગમાં રંગ કરવાનો છે. તો અહીંયા તમારા માટે એક નવું સૂત્ર આવશે અને એ નવું સૂત્ર તમારે ધ્યાનથી સમજવાનો છે. સૌથી પહેલા આપણે જોઈ લઈ કે લંબઘન ઓરડા માટે લંબઘન ઓરડા માટે શું જોશું?
તો લંબાઈ કેટલી કહી દીધી છે? 15 મીટર, એટલે કે 15 મીટર. પહોળાઈ આપણી પાસે કેટલી છે? 10 મીટર, તો હું લખી નાખું 10 મીટર. ઊંચાઈ આપણી પાસે કેટલી છે દોસ્તો? 7 મીટર છે, એટલે અહીંયા હું લખી નાખું છું 7 મીટર. તો આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણી પાસે આવી ગઈ. હવે રંગ કરવા કેટલા ભાગમાં આપણે રંગ કરવાનું છે, બરોબર? એટલે કે રંગવાના ભાગનું ક્ષેત્રફળ કેટલું છે એ આપણે જોવાનું છે. તો જો રંગવાના ભાગનું ક્ષેત્રફળ, આને તમે બે રીતે મુખ્ય શોધી શકો. હું બે રીત તમને કહીશ, બરોબર? તો જુઓ, એક તો ચારેય દિવાલ અથવા તો ચારેય દિવાલોનું ક્ષેત્રફળ વધતા છતનું ક્ષેત્રફળ, આ રીતના તમે રંગ કરી શકો. જુઓ, સૌથી પહેલા હું તમને શીખવાડું કે માની લ્યો કે ખાલી ચારેય દિવાલનો જ ભાગ હોય, છત અને તળિયું ન હોય, તો એને તમે થિયરીમાં જોયું હોય તો એને કહેતા હતા પાર્શ્વ પૃષ્ઠફળ, બરોબર? ખાલી પૃષ્ઠફળ એટલે બધું આવી જાય, ચારેય દિવાલે આવી જાય, છતે આવી જાય અને તળિયું આવી જાય. પરંતુ ખાલી ચાર દિવાલ હોય, બરોબર, કોઈ ખુલ્લો ડબ્બો હોય અથવા તો ખુલ્લો લંબઘન હોય, તો એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે પાર્શ્વ પૃષ્ઠફળનો ઉપયોગ કરીએ. પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું થાય એ તમને આવડવું જોઈએ. તો એનું સૂત્ર એવું થાય કે 2h કૌંસમાં l પ્લસ b, આ એનું સૂત્ર થાય, 2h કૌંસમાં l પ્લસ b. ડન છે? અથવા તો તમે આને આમે લખી શકો કે 2 કૌંસમાં l પ્લસ b ગુણ્યા h, આમ લખવું હોય તો લખી શકો, પરંતુ આપણે લખાય આવી રીતના કે 2h કૌંસમાં l પ્લસ b. તો આ ચારેય દિવાલનું ક્ષેત્રફળ થયું, વધતા છેદનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર? 3D હોય આ રીતનું. તો આ છત થઈ ગઈ, ચાલો, બરોબર? આ એની એક દિવાલ થઈ ગઈ, ખાલી તમે સમજજો જ, બરોબર? માની લ્યો કે આવી રીતનું છે, તો અહીંયા એની આ બીજી દિવાલ થઈ ગઈ અને આ તળિયું થઈ ગયું, બરોબર? તો આ ચારેય દિવાલ તો આપણને મળી ગઈ. હવે છતનું ક્ષેત્રફળ તો એની લંબાઈ અને પહોળાઈ, બે જ વસ્તુ છે છતમાં, તો એટલે લંબાઈ અને પહોળાઈ આપણે લઈ લીધી. એક તો આ રીતે કરી શકાય. બીજી રીતે મારે કરવું હોય તો આપણે પહેલા પૃષ્ઠફળ શોધી લઈએ. પૃષ્ઠફળ એટલે કે આખો રૂમ, ચારેય દિવાલ, છત અને તળિયું, અને એમાંથી આપણે તળિયાનું બાદ કરી દઈએ. ચારે દિવાલ, છત અને તળિયાનું શોધવું હોય તો આપણું સૂત્ર શું હતું? 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા લંબાઈ ઊંચાઈ, અને એમાંથી તળિયું બાદ કરી દઈએ. આ બે રીતે કરો તોય તમારો જવાબ આવશે જ. પરંતુ હવે આપણે પાર્શ્વ પૃષ્ઠફળ વાળું શીખીએ, બરોબર? અને એ સહેલું પડે તમારે, તો જોવો જોઈએ. હવે આમાં ગણતરી કરું તો 2 h કેટલો છે મારી પાસે, ઊંચાઈ કેટલી છે, બરોબર? અહીંયા ચેકાઈ ગઈ છે, આ રહ્યું 7 મીટર ઊંચાઈ છે, આપણે લખી લઈએ વ્યવસ્થિત. તો જોવો જોઈએ, 7 મીટર ઊંચાઈ છે. તો 2 કૌંસમાં 7 કૌંસમાં l પ્લસ b, l છે 15, b છે 10, એટલે 15 વત્તા 10 વત્તા l ગુણ્યા b, l એટલે કે 15 ગુણ્યા b એટલે 10, એટલે કે 15 ગુણ્યા 10. 7 2 કેટલા થાય? તો કે 14, કૌંસમાં 15 વત્તા 10 થાય 25, વત્તા 15 10 150. હવે મારે 14 ગુણ્યા 25 કરવાના છે, તો ગુણાકાર કરી લઈએ આપણે, 25 ગુણ્યા 14 કરી લઈએ. સૌથી પહેલા 0, 5 1 5, 1 2 2, વત્તા 4 5 20 નો 0, વધી પડી 2, 4 2 8 ને 2 10, બરોબર? એટલે 0 5 અને 3, 350 આવ્યું. કેટલું આવ્યું? 350, એટલે કે 350 વત્તા 150, વત્તા 150 એટલે કે આ. હવે આનો હું સરવાળો કરું તો 300 વત્તા 100 400, અને આ 50 વત્તા 50 બીજું 100 એડ કરી દઉં એટલે 500 થઈ જાય, એટલે કે 500. એકમ આપણો બધામાં શું છે? તો કે મીટર છે, તમે જોઈ શકો છો, અહીંયા આપણે લખેલું છે, એટલે આનો એકમ ખાસ કરીને થઈ જાય મીટર વર્ગ. એનો અર્થ એવો થયો દોસ્તો કે ડેનિયલ ભાઈ છે, ડેનિયલ ભાઈ આટલા પૃષ્ઠફળમાં રંગ કરવાનો છે, આટલા પૃષ્ઠફળ ભાગમાં રંગ કરવાનો છે.
પણ અહીંયા આપણો દાખલો પૂરો નથી થતો. શું કામ દાખલો પૂરો નથી થતો એનું પણ એક કારણ છે. કારણ કે આમાં દાખલામાં આપણને પૂછ્યું છે કે એક ડબ્બામાંથી 100 મીટર વર્ગ ક્ષેત્રફળ રંગ કરી શકાય તો કેટલા ડબ્બા જોઈએ? બરોબર, એક ડબ્બામાંથી 100 ક્ષેત્રફળ રંગ કરી શકાય તો 500 ક્ષેત્રફળ માટે એમને મેં ખબર પડી જાય કે એકમાંથી 100 કરી શકાય તો 500 માટે 5 ડબ્બા જોઈએ કે નહીં? તો કે હા, પરંતુ આપણે એમાં લખવાનું વ્યવસ્થિત કે એક ડબ્બા માંથી 100 મીટર વર્ગ જેટલું રંગકામ કરી શકાય અથવા તો રંગકામ થાય છે, તેથી 500 મીટર વર્ગ રંગકામ કરવા જરૂરી ડબ્બા, બરાબર, એટલું રંગકામ કરવા માટે જરૂરી ડબ્બા બરાબર કેટલા થાય? તો કે 500 ના છેદમાં 100 જેટલું થાય. એકમાંથી 100 કરી શકાય તો 500 માં કેટલા જોઈએ? બરોબર, તો આ મીંડા ઉડે એટલે 5 ડબ્બા જોઈએ. 5 જ ડબ્બા ખાલી જોઈએ. તો એનામાંથી આપણે લખવાનું, તેથી ભાઈનું નામ છે ડેનિયલ. ભાઈએ ઓરડાને રંગ કરવા માટે 5 ડબ્બા રંગ જોશે. તેથી ડેનિયલ, ભાઈ નથી લખવું, ખાલી ડેનિયલ ને જ લખીએ કારણ કે ડેનિયલ શબ્દનો જ ખાલી યુઝ કરેલો છે રકમમાં. બરોબર, ઓરડાને રંગવા માટે 5 ડબ્બા રંગ જોઈશે. કે ભાઈ ખાલી 5 ડબ્બા રંગ જોઈએ ભાઈ, એનાથી વધુ જોતા નથી. અને પ્રોપર માપ આવી જાય તો ખોટો રંગ વધે નહીં. બરોબર, એટલા માટે એને ગણતરી ડેનિયલ ભાઈએ પહેલા કરી લીધી અને અહીંયા થઈ ગયો આપણો આ દાખલો કમ્પ્લીટ. કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. ચાલો હવે આપણે જોઈએ દોસ્તો નેક્સ્ટ સમ. દાખલા નંબર 6. આ દાખલો અલગ ટાઈપનો છે. જોજો, જમણી બાજુએ આપેલી આકૃતિના બંને ડબ્બા કઈ રીતે સમાન છે? જોવો, એક આ ડબ્બો છે, એક આ ડબ્બો છે, એ બે કઈ રીતે સમાન છે? પહેલો પ્રશ્ન એવો પૂછ્યો. અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે? બીજો પ્રશ્ન એ પૂછ્યો. પહેલો જવાબ આપણે ઈ આપવાનો કે બે કઈ રીતે સમાન છે. બીજો જવાબ આપણે ઈ આપવાનો કે બે કઈ રીતે જુદા પડે છે, એટલે કે અલગ પડે છે. પછી કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? ત્રીજો જવાબમાં બે ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાનું, એમાંથી કોનું વધારે હશે એ આપણે કહેવાનું છે. તો આ રીતે દોસ્તો જવાબ આપવાનો છે. સૌથી પહેલા આપણે સામ્યતા જોઈ લઈએ કે શું સરખું છે, સમાન છે. બરોબર, એને કહેવાય સામ્યતા. તો જો હું લખું સામ્યતા. હવે તમે મને પહેલા કહ્યું જોઈએ કે બેમાં શું સરખું છે? તો સરખું એ છે કે બંનેની ઊંચાઈ આની 7 સેન્ટીમીટર છે અને આની 7 સેન્ટીમીટર ઊંચાઈ છે. એટલે કે બંનેની ઊંચાઈ સરખી છે. બરોબર, બંનેની ઊંચાઈ સરખી છે. સરખી પ્રશ્નમાં પૂછ્યું છે એટલે બધા જવાબ આપવા જોશે હો દોસ્તો. સરખી છે. શું જુદું પડે છે? જુદું પડે એને કહેવાય તફાવત. શું છે? એટલે હવે નેક્સ્ટ હું જવાબ દોસ્તો આપું તફાવતનો, કે બંનેમાં તફાવત શું છે? તો કે તમે જોવો જોઈએ અલગ અલગ ઘણા તફાવતો છે. પહેલું તફાવત જોવો તો આ નળાકાર છે જ્યારે આ સમઘન છે. બરોબર, તો તફાવતમાં પહેલો કે એક નળાકાર છે, એક નળાકાર છે, બીજો સમઘન છે. કે ભાઈ બેના આકાર જ અલગ અલગ છે. બીજો તમે તફાવત દોસ્તો જોવો તો નળાકારમાં આડી સપાટી આ વર્તુળાકાર હોય. બરાબર, નળાકાર ડબ્બામાં આડી સપાટી વર્તુળાકાર વક્ર છે એમ તમે કહી શકો. તો નળાકારમાં એમ જ લખવાનું આડી સપાટી. બરાબર, આડી સપાટી વર્તુળાકાર વક્ર છે. કેવી છે? તો કે વર્તુળાકાર વક્ર એટલે કે ગોળ છે. એના પછી
સમઘનમાં તમે જોવો કે આ લંબાઈ છે, પહોળાઈ છે, ઊંચાઈ છે, આ બધી સરખી છે, બરોબર, બાજુઓ સરખી છે, એટલે કે બધી એકરૂપ સપાટીઓ છે. તો સમઘન ડબ્બામાં અથવા તો સમઘનમાં બધી સપાટીઓ અથવા તો બધી એકરૂપ એટલે કે ચોક્કસ, બધી એકરૂપ, કાઉંસમાં લખીએ ચોક્કસ સપાટી છે. તો આ આટલું બેયનો તફાવત પડે. હવે દોસ્તો એક વસ્તુ જોજો કે આમાં આપણે બેયનું આપણને એમ કીધું છે કે બેયનું ખાલી પાર્શ્વ પૃષ્ઠફળ જ શોધવાનું છે, પૃષ્ઠફળ શોધવાનું નથી. પૃષ્ઠફળ અને પાર્શ્વ પૃષ્ઠફળમાં ફેર હોય. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે ઉપરનું ભાગ અને નીચેનું તળિયું, છત અને તળિયું નું આવે, ખાલી આજુબાજુની સપાટી જ આવે, બરોબર. એટલે કે આમાં આ ભાગ અને નીચેનો ભાગ નું આવે, ખાલી આજુબાજુની સપાટી આવે. આમાં આ ભાગ અને નીચે આ ભાગ હશે, આ નું આવે, ખાલી આજુબાજુની સપાટી જ આવે. આને કહેવાય પાર્શ્વ પૃષ્ઠફળ. એના સૂત્ર અલગ હોય, આપણે આગળના દાખલામાં તેનું સૂત્ર જોયું હતું. આમાં એક નળાકાર છે, એક સમઘન છે, બંનેના પાર્શ્વ પૃષ્ઠફળનું આપણે સૂત્ર જોઈએ અને દાખલો ગણીએ. તો જુઓ, નળાકાર ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થાય? પાર્શ્વ પૃષ્ઠફળ એટલે આપણે એના ફરતી કોણની કિનારી માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એવું આપણે શબ્દ યુઝ કરતા, તમને યાદ હોય તો. તો એ વક્ર સપાટીના ક્ષેત્રફળનું જે સૂત્ર હતું ને, એ જ સૂત્ર થાય. અને એ સૂત્ર હતું દોસ્તો 2πRh. બહુ સિમ્પલ છે, 2πRh, બરોબર. પાઈ બરાબર આપણે 22/7 લેશું. 2 ગુણ્યા પાઈની કિંમત થાય 22/7 ગુણ્યા આર કેટલો થશે? તો જુઓ, અહીંયા આપણને આટલો ભાગ કીધો છે 7 સેન્ટીમીટર. આ તો વ્યાસ છે. આર એટલે ત્રિજ્યા થાય, એટલે વ્યાસની અડધી હોય, એટલે 7 નું અડધું હોય, એટલે 3.5 લખી શકો, અથવા તો 7 નું અડધું એટલે 7/2 પણ લખી શકો. અને ઊંચાઈ 7 સેન્ટીમીટર છે, એટલે ગુણ્યા 7. આ રીતની વસ્તુ થાય. હવે દોસ્તો આનો ગુણાકાર કરવો હોય, મેં અહીંયા 7/2 શું કામ લખ્યું, પોઈન્ટ શું કામ નથી લખ્યું, એ તમે જોજો, તમને ખૂબ મજા આવશે. તો જુઓ, આ બે અને આ બે ઉડી ગયા ને, તો શું કામ પોઈન્ટમાં ખોટું લખવાનું? હવે આ 7 ને આ 7 ઉડી ગયા, વધે શું? આ 22 ગુણ્યા 7 વધે ખાલી. તો એ જ હું લખીશ હવે કે 22 ગુણ્યા 7. 22 ગુણ્યા 7 કરો તો દોસ્તો આપણે કરવું જ પડે. 22 ગુણ્યા 7, 7 2 14 નો 4, વધી પડી એક, 7 2 14 ને 1 15, એટલે કે 154 થાય. એટલે 154 એકમ લખવો જરૂરી છે. એકમ આમાં સેન્ટીમીટર છે, એટલે આપણે લખીએ સેમી વર્ગ. તો આપણને નળાકાર ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ મળ્યું. હવે આપણે સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ મેળવવાનું છે. તો ચાલો હવે સમઘનનો વારો. સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ. તો સમઘનનું સૂત્ર શું થશે દોસ્તો? બહુ સહેલું છે, જોજો. 4 ગુણ્યા લંબાઈનો વર્ગ, બરોબર. જો ખાલી પૃષ્ઠફળ હોય સમઘનનું, તો આપણે 6 ગુણ્યા લંબાઈનો વર્ગ કહેતા હતા, કારણ કે એમાં 6 બાજુ હોય, ચારેય દિવાલ, બરોબર. એના સિવાય 6 અને તળિયું, તો આ 6 બાજુ હોય. પરંતુ આમાં ખાલી 4 દિવાલ જ હોય, એટલે 4 ગુણ્યા લંબાઈનો વર્ગ થાય. એક દિવાલ હોય તો એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા વર્ગ, એવી રીતના 4 આજુબાજુ દિવાલો થાય, એટલે 4 ગુણ્યા લંબાઈનો વર્ગ. બસ આટલું જ સૂત્ર થાય. તો 4 એલ કેટલો કીધો છે આપણને? લંબાઈ છે જોવો 7 સેન્ટીમીટર, એટલે 7 એનો વર્ગ. 7 નો વર્ગ દોસ્તો 49 થાય. 7 7 49, એટલે કે 4 ગુણ્યા 49 હવે આપણી પાસે વધ્યું. હવે 49 એટલે કે 49 ગુણ્યા 4 કરું, 9 4 36 નો છગડો, વધી પડી 3, ચોકે ચોકે 16, 17 18 19, એટલે 196 આવ્યું. એકમ હતો સેન્ટીમીટર, એટલે કે 196 સેન્ટીમીટર વર્ગ. હવે પૂછ્યું છે શું આપણને, એ જોવો, કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? તો તમે મને આમાં એમ કહો જોઈએ કે 154 વધારે છે કે 196 વધારે છે? તો દોસ્તો 196 જ વધારે છે, બરોબર.
તો આપણે આમાં સિમ્પલ કહી શકીએ દોસ્તો કે સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે. તો હું સિમ્પલ અહીંયા લખી નાખું છું કે આમ સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે. તો દોસ્તો આ થઈ ગયો આપણો સરસ મજાનો દાખલો. તો આ વિડીયો આપણે અહીંયા આટલો જ રાખીએ છીએ. બરોબર, આશા રાખું છું કે તમને વ્યવસ્થિત રીતના સમજાઈ ગયો છે, આવડી ગયો છે. ત્રણ દાખલા એકદમ સરસ રીતના સમજાઈ ગયા હશે, એકદમ સરસ રીતના ટાઈમ લઈ વ્યવસ્થિત રીતના શીખવેલા છે. તો મને નથી લાગતું કે હવે તમારે કોઈ ડાઉટ હોય, પરંતુ આ ગણતરી વાળા દાખલા થોડાક અઘરા પડે ગણતરીમાં, એટલા માટે તમારે લખીને અથવા તો ગણીને પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જાતે પ્રેક્ટિસ કરશો તો તમને એકદમ વ્યવસ્થિત રીતના આવડી જશે. બરાબર, તો ચોક્કસથી દોસ્તો તમારે પ્રેક્ટિસ કરવાની છે. આમની પીડીએફ ફાઇલ તમને પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરજો. એમાં ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં મળી જશે. તથા તમારા ધોરણ 8નો કોર્સ ખરીદવો છે તો કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને તમે ખરીદી શકો છો. આશા રાખું છું કે તમને દરેક વસ્તુ વ્યવસ્થિત સમજાઈ ગઈ છે. તમે ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.